જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું સંજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે હાઉ મેની એટલે શું એના વિશે અભ્યાસ કરી ગયા હતા. હાઉ મેનીનું અર્થ છે કેટલા. કોઈપણ વસ્તુ, વ્યક્તિ અથવા કોઈપણ વસ્તુને આપણે જ્યારે ગણતરી કરી શકીએ અને એ ગણી અને આપણે જવાબ જ્યારે એનો આન્સર જે છે આપીએ છીએ ત્યારે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે અને હાઉ મેનીના જવાબમાં આપણે સંખ્યા જે છે એ એનો જવાબ આવે છે. તો નંબર્સ આપણે 1 to 25 જે છે એ તમને બરાબર આવડતા હશે તો 1 to 100 સુધીના તમને નંબર્સ જે છે એ આવડી જશે. ત્યાર પછી આપણે નામનું બહુવચન કરવા માટેના કેટલાક નિયમો જોઈ ગયા હતા અને આ નિયમોને આધારે આપણે નામની પાછળ કયા પ્રત્યય જે છે એ લગાડી અને નામનું બહુવચન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના માટેના આપણે નિયમો જે છે એ ફરી એકવાર જોઈ લઈએ કે સામાન્ય રીતે આ નામની પાછળ એસ લગાવી અને એનું બહુવચન કરીએ છીએ. ત્યાર પછી ES લગાવી અને નામનું બહુવચન કરીએ છીએ. તો કે ES જે છે એ ક્યાં આવશે? તો કે જેની પાછળ S, SS, SH, O કે X વગેરે જ્યાં હોય એ નામની પાછળ આપણે ES પ્રત્યય લગાડીશું. ત્યાર પછી કેટલાક વાયના નિયમો હતા. તો કે વાયની પહેલાં જ્યારે વ્યંજન હોય અને વ્યંજન પછી વાય હોય તો ત્યારે આપણે વાય કાઢી અને એને IES કરતા હતા. ત્યાર પછી આપણે વાયની પહેલાં સ્વર હોય તો એ સ્વર જે છે એને એમને રાખી અને પ્રત્યય જે છે એ એસ માત્ર લગાડતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીના આપણે F અને FE જે છે એના પણ નિયમ જોયા હતા કે જેની પાછળ F અથવા FE હોય તો એ FE દૂર કરી અને VES પ્રત્યય જે છે એ લગાડવામાં આવતો હતો. ત્યાર પછી અમુક એવા નામ હતા કે જેનું બહુવચન અનિયમિત રૂપથી થતું હતું. દાખલા તરીકે ચાઇલ્ડ છે તો ચાઇલ્ડનું ચિલ્ડ્રન છે. મેન છે MAN મેન, એનું MEN મેન થતું હતું. તો આ બધા નિયમો જે છે એના આધારે જે છે નામનું બહુવચન આપણે જોઈ ગયા હતા. હવે આપણને અહીંયા હાઉ મેની કપ્સ આર ધેર, ત્યાં કેટલા કપ છે સંખ્યામાં તમને અહીં આપેલું છે 3. તો ધેર 3 છે તો 3 કપ્સ. કેટલા કપ્સ છે? 3 કપ્સ. હાઉ મેની બલૂન્સ આર ધેર, ત્યાં કેટલા ફુગ્ગાઓ છે? તો 5 બલૂન્સ. અહીંયા કાઉન્સમાં આપણને આપેલું છે 5 ને આપણે અહીંયા લખીશું આન્સરમાં 5 બલૂન્સ. તો સંખ્યા જે છે એ એનો આન્સર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ચિત્ર આપેલા હોય કે કેટલા કપ્સ છે એના ચિત્રો આપેલા છે તો ચિત્રની જગ્યાએ અહીંયા આપણે શું લખેલી છે? સંખ્યા લખેલી છે કે 3 કપ છે તો 3 કપ્સ. હાઉ મેની બલૂન્સ આર ધેર? તો 5 બલૂન્સ. હવે એકવચન અને બહુવચનની અંદર ધેર ઇઝ અને ધેર આર. તો ધેર ઇઝ અને ધેર આર આ બંને જે છે એ ત્યાં છે એવું દર્શાવવા માટે ત્યાં છે. એકવચન હોય તો એક વચનની અંદર ધેર ઇઝ આવશે અને બહુવચન હશે તો એની અંદર ધેર આર આવશે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વગેરેની સંખ્યા જાણવા આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રાણી છે વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે જે છે એ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને હાઉ મેની વડે પ્રશ્ન પૂછી અને ત્યાર પછી આપણે ધેર ઇઝ અથવા તો ધેર આર વડે એનો આન્સર જે છે એ લખી શકીએ છીએ. તો અહીંયા હાઉ મેની વડે આપણે પ્રશ્ન પૂછેલો છે કે હાઉ મેની ટ્રી આર ધેર, ત્યાં કેટલા વૃક્ષ છે? તો અહીંયા આન્સરમાં તમને આપેલું છે વૃક્ષ એક છે, ધેર ઇઝ અ 1 ટ્રી. તો અહીંયા આપણે હાઉ મેની વડે જે છે કેટલાક ઉદાહરણો છે એ વધારે ઉદાહરણોનો જોવાનો પ્રયત્ન કરીએ. તો કે ત્યાં તમને દિવાલ ઉપર
હાઉ મેની ક્લોક આર ધેર. અહીંયા તમને દિવાલ ઉપર એક ઘડિયાળ જે છે એ આપેલી છે. તો તમે જે છે એનો હાઉ મેની ક્લોક્સ આર ધેર, જ્યારે ક્વેશ્ચન છે ત્યારે આપણે હંમેશા ક્લોક્સ જે છે એ બહુવચન જે છે એ રાખીશું, કારણ કે હાઉ મેની કેટલા છે આપણને ખબર નથી. ત્યારે આન્સરની અંદર આપણે લખીશું ધેર આર 1 ક્લોક. ધેર આર 1 ક્લોક. એવી જ રીતે તમને બીજું એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે હાઉ મેની સ્ટાર્સ આર ધેર. તો અહીંયા તમને સ્ટાર જે છે એ સ્ટારનું ચિત્ર આપેલા છે કે કેટલા સ્ટાર છે કે 1 2 3 4. તો તમે અહીંયા લખી શકો ધેર આર 4 સ્ટાર્સ. આવી રીતે વાક્યો જે છે એ તમે બનાવી અને લખી શકો છો. નેક્સ્ટ પછીનું ઉદાહરણ આપણે જોઈએ કે હાઉ મેની એપલ્સ આર ધેર. How many apples are there? અહીંયા આપણને 6 એપલ જે છે એ આપેલા છે. તો 6 એપલ જે છે એના માટે અહીંયા આપણે લખીશું આન્સર ધેર આર 6 એપલ્સ. આ એના આન્સર થશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને પિક્ચર્સ એટલે કે ચિત્ર દ્વારા હાઉ મેનીનો પ્રશ્ન છે, હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે અને હાઉ મેનીના જવાબ જે છે તમારે ધેર આર, ધેર ઇઝ 1 ક્લોક, ધેર આર 4 સ્ટાર્સ, ધેર આર 6 એપલ્સ. જો એક જ વસ્તુ છે માટે અહીંયા આપણે ધેર ઇઝ લખીશું. વધારે હોય એક કરતાં વધારે, એક વચન એક કરતાં વધારે એટલે કે બહુવચનમાં હોય ત્યારે આપણે ધેર આર લખીશું. ધેર ઇઝ 1 ક્લોક, ધેર આર 4 સ્ટાર્સ, there are 6 apples. તો આ હાઉ મેની વડે આપણે જે છે પ્રશ્ન બનાવી અને એના જવાબ જે છે એ તમારે HW ની અંદર અહીંયા લખવાના છે કે હાઉ મેની વડે પ્રશ્ન બનાવી અને આન્સર અને જવાબ, ક્વેશ્ચન એન્ડ આન્સર, પ્રશ્ન અને જવાબ તમારે હાઉ મેનીના લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નાર્થ વાક્યમાં યસ અને નોમાં ઉત્તર જે છે એ આપવાનો કહ્યો હોય તો તમે આની અંદર તમને એમ કહ્યું હોય કે અહીંયા 4 સ્ટારની જગ્યાએ તમને એમ કીધું હોય કે આર ધેર 3 સ્ટાર્સ, તો આન્સરમાં શું આવશે? નો, ધેર આર નોટ, ધેર આર નોટ 3 સ્ટાર. એટલે કે અહીંયા આપણે ધેર આરની જગ્યાએ આર નોટ જે છે એ આપણે લખી અને એનો આન્સર જવાબ છે યસ અને નોમાં ઉત્તર આપણે જોઈએ.
There are 6 stars. ત્યાં 6 સ્ટાર્સ છે, બરાબર. હવે આપણને આન્સર લખવાનું, તો આપણે આન્સર જે છે એના માટે પહેલા શરૂઆતમાં ક્વેશ્ચન લખીશું. આર ધેર 6 stars? Are there 6 stars in the pictures? ચિત્રમાં તમને કેટલા સ્ટાર આપેલા છે? કે 6 સ્ટાર આપેલા છે. તો યસ, there are. જો ચિત્રમાં તમને 6 સ્ટાર જે છે એ નથી આપેલા, ઓછા છે, તો એની અંદર તમે નોમાં ઉત્તર આપી શકો છો. નો, there aren't. નો, there are not. અથવા નો, there aren't. આ યસ અને નોમાં તમને યસ નોમાં જે છે ઉત્તર આ રીતે આપી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધેર આર 2 ચિલ્ડ્રન્સ. ચિત્રમાં આપણને આપેલા છે 2 બાળકો. ધેર આર 2 ચિલ્ડ્રન્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં તમને આપેલા છે 2 બાળકો. હવે તમને અહીંયા આન્સર પૂછેલો છે. આર ધેર 5 ચિલ્ડ્રન્સ ઇન ધ પિક્ચર? તો આન્સરમાં તમે લખી શકો, પ્રશ્નમાં તમે આ રીતે લખ્યું હોય કે આર ધેર 5 ચિલ્ડ્રન્સ ઇન ધ પિક્ચર્સ, તો આન્સર છે નો, ધેર આર નોટ. નો, ધેર આરન્ટ. અથવા આપણે આર નોટ લખી શકીએ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ યસ અને નોમાં ઉત્તર લખો. ત્યાર પછી હાઉ મેની વડે પ્રશ્ન બનાવી અને એનો જે જવાબ છે એ ધેર ઇઝ અથવા તો ધેર આર વડે એનો જવાબ છે એ લખી શકીએ છીએ. આગળ નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે ધીસ અને ધોઝ જે છે એના વિશે પણ શીખીશું. કે જે ધીસ ઇઝ અને ધેટ ઇઝ, કે ધીસ જે છે એનું બહુવચન ધીઝ, THESE. ધીસ છે એનું બહુવચન છે THESE, ધીઝ. અને ધેટ એનું બહુવચન છે ધોઝ. આ બંને વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે, લાઈક કરો, શેર કરો અને SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.